નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનો બિલાવલને પડકાર. બિલાવલના બફાટ પર સણસણતો જવાબ સી.આર. પાટીલે આપ્યો છે. તેમણે કહ્યું છે કે અમે ડરી જઈએ તેવા નથી. સિંધુનું પાણી ગુમાવતા અકળાયા નેતાઓ, તમારામાં હિંમત હોય તો આવી જાઓ અહીં. આતંકવાદને પોષનારાઓને સી.આર. પાટીલનો લલકાર. પાકિસ્તાની નેતાઓને સુરતથી પડકાર ફેંક્યો છે. પાકિસ્તાનનો બિલાવલ ભુટ્ટો બિલબિલાવી રહ્યો છે. ભારતમાં લોહીની નદીઓ વહેશે એવી ધમકીઓ આપી રહ્યો છે. શું આપણે ડરી જઈએ એવા છીએ? તાકાત હોય તો અહીં આવી જાઓ. બિલાવલને જે રીતે અહીંયા પડકાર ફેંકવામાં આવ્યો છે સી.આર. પાટીલ દ્વારા, ભારતના સ્વર્ગની શાંતિ ડહોળનારા પાક નેતાઓની નાપાક વાણી, આતંકવાદને પોષનારા પાકિસ્તાનના આકાઓનો આ બફાટ, સિંધુની સંધિ રદ કરતા પાકિસ્તાનની નેતાઓ કે જે આકુળ વ્યાકુળ બન્યા છે. પાકિસ્તાનના પૂર્વ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ધમકી આપી હતી. ભારતમાં લોહીની નદીઓ વહેશે તેવી ધમકી બિલાવલ ભુટ્ટોએ આપી હતી. ત્યારે બિલાવલને આ ધમકી જે આપવામાં આવી હતી તેનો પડકાર સી.આર. પાટીલે ફેંક્યો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે બિલાવલને પડકાર આપ્યો છે. भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा. या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा. સાહેબ કહે છે ને કે જલ છે તો કલ છે. તમે કાલે જોયું છે ને કે મોદી સાહેબે કહ્યું ને કે પાકિસ્તાનને પાણી કેવું થયું, પેલો બિલાલ કેવો બિલાલ થઈ ગયું. એ કે જો આ નદીમાં પાણી નહીં આવશે તો ભારતમાં લોહીની નદીઓ વહેશે. આવો ડરી જાય એવા લોકો આપણે છે બધા. મેં કીધું એને કે ભાઈ તો છે શાંતિ તાકાત તો આવો.